તારીખ 12 જુલાઈએ રવિવારના દિવસે ભારતના તમામ હરિભક્તો માટે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન થયું છે. તેમાં 28,700થી પણ વધારે હરિભક્તો આ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે તે સંતો સ્વામીશ્રી આગળ લઈને પધાર્યા છે. આપણે સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આ પ્રશ્નપત્રો ઉપર પુષ્પ પધરાવી આ પ્રશ્નપત્રોને પ્રસાદીના કરે અને ખાસ આશીર્વચન આપે કે તમામ હરિભક્તો ખૂબ જ સારી રીતે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે અને આપને રાજી કરી શકે. આ રવિવારે સત્સંગ શિક્ષણ પરીક્ષા આવી રહી છે. હવે સમય ઓછો છે, પણ સારી રીતે પુનરાવર્તન કરવું, સમય બગાડવો નહીં. સમય આમ તેમ બગડતો હોય છે. આમાં પરીક્ષામાં છોડી દેવું, પરીક્ષામાં હાજરી આપી, પરીક્ષા ખંડમાં સમયસર હાજર થઈ જવું, આ સમય બીજા વ્યવહારિક કામને ગૌણ કરી દેવા. યોગીજી મહારાજ અને પ્રમુખ સાહેબ મહારાજની આજ્ઞા છે એટલે પરીક્ષા આપી જ, મારી વાત કરવી જ નહીં. તૈયારી નથી, આમ તેમ બાનું કાઢે એ ના ચાલે. પરીક્ષા એટલે પરીક્ષા. સત્સંગ શિક્ષણ પરીક્ષાની પ્રામાણિકપણે તૈયારી કરીએ અને મારા સ્વામીને યાદ કરીને પરીક્ષા આપીએ તો સત્પુરુષની આપણા પર દ્રષ્ટિ પડી જાય. એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીએ. મૂળ તો એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીએ એ વાત ધ્યાનમાં રાખી. એકાંતિક ધર્મ ક્યાં, જીવ ક્યાં, એટલે આટલી મોટી પ્રાપ્તિ થઈ એટલે સહેજે જ લાભ લઈ લેવો. આપે તો થોડું પ્રયત્ન અને પ્રાપ્તિ કેટલી મોટી. એકાંતિક ધર્મ જેમ તેમ ના થાય. એકાંતિક ધર્મ માટે ઘણું બધું પ્રયત્ન કરવું પડે. ટૂંકમાં મનમાં હોવું જોઈએ કે મારે સારામાં સારી રીતે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપતી છે. મનમાં હોવું જોઈએ કે મારે સારી રીતે આ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવી છે તો કામ થાય. આંધળાએ બોલ્યો છે તો સત્સંગમાં ઘણી હાઈટ પકડાય. તો સત્સંગ ઘણી હાઈટ પકડાય અને સત્સંગની અસ્મિતા જાગે. આવી રીતે પરીક્ષા આપવાની છે.